સાક્ષી બિંબ છે અને સાક્ષી છે એ બિંબ છે એમ વિચારસાગર પાછું પડ્યો છે. હા સ્વામીજી. હા તો હા કયું પેજ નંબર? 52. હા સાચું સ્વામીજી. વાંચો. સાક્ષી અને જીવમાં તફાવત. સાક્ષી બ્રહ્મરૂપ છે, એક છે, તેમાં લગાર પણ ભેદ નથી. રાગ અને દ્વેષ એ બુદ્ધિના ધર્મ છે. તે અજ્ઞાનથી આંધળો થયેલો મનુષ્ય સાક્ષીમાં માને છે. પૂર્વ પક્ષીએ કહ્યું છે કે જીવ રાગ વગેરે 5 કલેશ વાળો છે અને બ્રહ્મ 5 કલેશ રહિત છે. માટે જીવ બ્રહ્મની એકતા ગ્રંથનો વિષય બને નહીં. એ વાત જોકે સાચી છે, તથાપિ સાક્ષી રાગ દ્વેષાદી કલેશથી રહિત છે. માટે તેની સાથે બ્રહ્મની એકતા બને છે. વાદી કહે તે પણ મેં કહ્યું છે કે કર્તા ભોગતા જે જીવ તેનાથી બીજી કોઈ સાક્ષી નામની વસ્તુ વંધ્યા પુત્રની પેઠે બિલકુલ છે જ નહીં. સિદ્ધાંતી કહે એમ નથી. કર્તા ભોગતા જે સંસારી જીવ તેના વિશેષ્ય ભાગનું નામ સાક્ષી છે. જો સાક્ષી જ નથી એમ કહેશો તો સંસારીના વિશેષ્ય ભાગનો નિષેધ થવાથી કર્તા ભોગતા સંસારી પણ રહેશે નહીં. વાદી કહે સાક્ષી જીવનો જે વિશિષ્ટ ભાગ છે, તે સાક્ષી એમ. જીવમાં જે વિશેષ્ય ભાગ છે તે સાક્ષી. હા વિશેષણ અને વિશેષણ મળી અને વિશિષ્ટ બન્યું. હા વિશેષ્ય અને પણ વિશિષ્ટ જીવ આપણે કહીએ છીએ ને. હા અંતર પણ વિશિષ્ટ જીવ આપણે કહીએ છીએ ને, તો વિશેષણ વત્તા વિશેષ્ય બરાબર વિશિષ્ટ. એટલે જીવમાં જે વિશિષ્ટ ભાગ છે એનું નામ સાક્ષી. હા વિશેષ્ય. હા હવે એ વિશેષ વગર સંસારી કરતા ભોગતા ના બની શકે. વિશેષ વગર એકલું વિશેષણ કરતા ભોગતા ના બની શકાય. હા એની સત્તાથી ચેતન હોવા તો અંતર કરતા ભોગતા બની શકે ને. ચેતન સિવાય અંતર કરતા ભોગતા ના બની શકે. હા સ્વામીજી. અને એ વાત ભાવનાબેન તૃપ્તિ ટીપમાં આવી છે. ચિદાભાસ અને સાક્ષી બંનેમાં કરતા ભોગતા કોણ એ વાત ને સ્વામીજી? ના ભાવનાબેન, 136 પાનું કાઢો પંચદશીનો. હા 136. સ્વામીજી પંચદશીમાં વારી ફેરી હશે નંબરમાં. હા તો તૃપ્તિજી તો 6 કાઢો. હા ઉપરના શ્લોકમાં પુરુષ શબ્દ વડે એકલો ચિદાભાસ ન કહેતા અધિષ્ઠાન રૂપ કુટસ્થ સહિત ચિદાભાસને પુરુષ શા માટે કહેલ છે એમ શંકા થાય તો તેનું ઉત્તર આપે છે. કુટસ્થ રૂપ અધિષ્ઠાન સહિત જીવ
મોક્ષના અને સ્વર્ગના સાધનોમાં અધિકાર વાળો છે, પણ એકલો ચિદાભાસ એટલે જીવ મોક્ષાદિના સાધનોના અનુષ્ઠાનનો અધિકારી થતો નથી. એકલો ચિદાભાસ સ્વર્ગ અને મોક્ષનો અધિકારી ના બને, કારણ તો જડ છે ને. ચિદાભાસ જડ છે, પણ અધિકતા છે કુટસ્થ સહિત ચિદાભાસ સ્વર્ગ અને મોક્ષનો અધિકારી છે. એ જ વાત વિચારસંકલ્પમાં વિશેષ શબ્દ વાપર્યો કુટસ્થની જગ્યાએ. એકલું અંતઃકરણ કરતા ભોગતા ના બની શકે. ચેતન સાથે અંતઃકરણ કરતા ભોગતા બની શકે ને. એટલે વિશેષણનો જે વિશેષ ભાગ છે તે સાક્ષી છે. એટલે સ્વામીજી વિશેષણ અને આપણે કહી શકીએ કે ઉપાધિ વાળો કુટસ્થ એટલે એ સાક્ષી. પણ એમાં એકલો અંતઃકરણની અંદર જયારે ચેતન ભર ત્યારે અંતઃકરણ કરતા ભોગતા બની શકે ને. એકલો અંતઃકરણ કરતા ભોગતા ના બની શકે ને. એકલો અંતઃકરણ જડ છે એટલે અંતઃકરણનો જે ચેતન ભાગ છે એને અમે સાક્ષી કે વિશેષણ વગરનો એકલો જે ચેતન ભાગ છે એને અમે સાક્ષી કહીએ છીએ. હા, એટલે વિશિષ્ટ તમે કીધું એટલે સાક્ષી એમ. આપણે આ સ્થૂળ નહીં ને સૂક્ષ્મ ને ત્રણ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. બોલો દેહ કેટલા બોલો તમે? સ્થૂળ સૂક્ષ્મ ને કારણ 3 દેહ. સ્થૂળ દેહ કોને કહેવાય? પાંચ ભૂતોના 25 તત્વનો સ્થૂળ દેહ. હા, બરાબર. 5 ભૂતોના 25 તત્વનો સ્થૂળ દેહ. બરાબર. એ 5 ભૂતો કયા કયા? આકાશ, વાયુ, તેજ, જળ ને અગ્નિ. પૃથ્વી. આ હવે તેજના તત્વ બોલો. આકાશના તત્વ બોલો. આકાશના હા શોક, મોહ, કામ, ક્રોધ, મોહ ને ભય. વાયુના પ્રસારણ, વલન, ચલન, બોલો. વલન, ચલન, ધાવન, આકુંચન અને પ્રસારણ. હા સ્વામીજી. એ પ્રમાણે તેજના બોલો. ક્રાંતિ, શ્રુતા, ક્રાંતિ, આલસ્ય, આળસ, નિંદ્રા અને ક્રાંતિ છેલ્લું રાખો. બરાબર. હા સર. જળના લાળ, લેપ, લાળ, પરસેવો ને મૂત્ર. બરાબર. પૃથ્વીના હાડકા, માંસ, નાડી, ત્વચા ને રોમ. બરોબર છે. હવે તત્વો જાણવાથી શું ફાયદો? શું સ્વામીજી? એ તત્વો જાણવાથી શું ફાયદો આપણને? આપણે તત્વો જે તે ભૂતના છે, મારા નથી એમ. હા સ્વામીજી, મારા નથી એટલે આ જે તે ભૂતના છે. હા, જે તે ભૂત. એ ફાયદો જયારે એ તત્વ આપણા શરીરમાં દેખાય ત્યારે આપણે એમ સમજવાનું કે તત્વ મારા નથી પણ જે તે ભૂતના છે, એટલે આપણે એનાથી અસર થઈ શકીએ એમ. અચ્છા.
હું માત્ર ભાવના બેન. સ્વામીજી બોલો. પરીક્ષા પરીક્ષા લખી દીધું છે? ખબર નહીં, હવે પૂછી લો તો પછી હજી કાલે. તો કાલે 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 લઈએ. હા ભલે કાલે ભલે કાલે કાલે હા ભલે. સ્વામીજી બોલો. એક મારો પ્રશ્ન છે. બોલો. ક્યાંય અહંકાર ને ઉભા રહેવાની જગ્યા ના મળે એટલા માટે પોતાનામાં ઈશ્વર અને સામેવાળામાં પરમેશ્વરને જોવાની કળા શીખો. આ વોટ્સઅપ આવ્યો તો આપણે વેદાંતમાં આને કઈ રીતે સમજવાનું? પોતામાં ઈશ્વર અને બીજામાં પરમેશ્વર. ઈશ્વર છે તે બ્રહ્મ છે, પરમેશ્વર છે તે બ્રહ્મ છે. તમારો અહંકાર ક્યાંય નહીં ઉભો રહે. ઈશ્વર છે તે બ્રહ્મ. એ લખનારે જે લખ્યું છે ને પોતામાં ઈશ્વર જુઓ એના કરતા પોતામાં કુટ જ જુઓ અને બીજામાં બ્રહ્મ જુઓ. એમ કુટ જ બ્રહ્મની એકતા. બરાબર. અહંકારમાં થઈ જાય. એમ પેજ નંબર માત્ર ભાવના બેન. પેજ નંબર 46 છોડ દેના ધર્મો. નામ યાદ કરવાનો છો? હા નામ, જાતિ, આશ્રમ, વર્ણ, સંબંધ, પરિણામ, જન્મ અને મરણ ઇત્યાદિ. પરિણામ નહીં માનતા, પરિમાણ લખો. પરિણામ ની જગ્યાએ પરિમાણ એટલે માં ઊંચાઈ. હા પરિમાણ. જુઓ આપણા શરીર નું લેવાનું. આપણા શરીર નું નામ છે, આપણા શરીર ની જાતિ છે, હા આપણા શરીર નો આશ્રમ છે, આપણા શરીર નો વર્ણ છે, કાળું ગોરું રૂપાળું કદરૂપો. આપણા શરીર ના સંબંધો છે, આપણા શરીર નું પરિમાણ છે અને આપણા શરીર મૃત્યુ જન્મ મરણ વગેરે હાથ થઈ ગયા ને. આપણા પોતાના શરીરમાં લેવાનું એટલે બધું તરત ખબર પડી જાય. મારા શરીરનું નામ છે, મારા શરીરની જાતિ છે, મારા શરીરનો આશ્રમ છે, મારા શરીરનો વર્ણ છે, મારા શરીરના સંબંધો છે, મારા શરીરનું પરિમાણ છે અને મારા શરીરને જન્મવાનું છે. એટલે સાથે જન્મ તરત આવડી જાય. પરિમાણ એટલે લાંબુ, ટૂંકું, જાડું, માપ માપ. હા આપણા ધરતી પરમાણુ રહે છે ને, પરમાણુ એ પરિમાણનો અસ્ત્રોચ્છ છે. શિષ્ય કહે નામ હું નથી અથવા એ મારું નથી એ કેવી રીતે જાણું? ગુરુ કહે જન્મ્યા પહેલા નામ નહોતું, જન્મ્યા પછી વ્યવહાર સિદ્ધ કરવા નામ સંબંધીઓએ કલ્પી લીધું. 3 શરીરના જુદા જુદા અવયવોનો વિચાર કરીશ તો તે નામ જણાશે નહીં, માટે આવો નિશ્ચય કરી શકે. નામ તે હું નહીં, નામ મારું નહીં, નામ સ્થૂળ દેહનું કલ્પિત છે. હું તે નામને જાણવા વાળો તથા દ્રષ્ટા છું. શરીરના જુદા જુદા અવયવનો વિચાર કરશો તો નામ જણાશે નહીં. ભાવના બેન, પંચીકરણમાં આવ્યું હતું. શું આવ્યું હતું પંચીકરણમાં? ત્યાં હાથ રાખશું આપણે, ત્યાં એ હાથ મતલબ ત્યાં એ અંગનું નામ જણાશે, નામ નહીં દેખાય. નામ જાહેર નહીં થાય. અને પંચીકરણમાં દ્રષ્ટા શાનો હતો ભાવના બેન? આદિનું એ સાહેબ
જાતિનો. અને સામે શું શરત ફરીથી ગાડી સાબિત ના થાય તો તમાચો મારવાનો હતો. તો કેમ કરાશું? કેમ આગળ મારવાનો તમાચો? હા. હા? ગાત પર મોઢા ઉપર. આ મોઢા ઉપર. મોઢું સાબિત ના થાય ને. આ મોઢા ઉપર. બરાબર. હા. મોઢું પર. હા. આ તો મારું ઘર છે, મોઢું ક્યાં છે એમ? હા, હોય મોઢું હતું. પકડાઈ શિષ્ય કહે 2 થી 6 જાતિ વર્ણ વગેરે એટલે જાતિ આશ્રમ વર્ણ સંબંધ અને પરિમાણ વગેરે હું નથી તથા મારા નથી એ હું કેવી રીતે જાણું? ગુરુ કહે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એવી 4 જાતિ છે. તે સ્થૂળ દેહને છે, સૂક્ષ્મ દેહ અથવા આત્માના ધર્મ નથી તથા તે જાતિનો આત્મા સાથે અગર સૂક્ષ્મ દેહ સાથે સંબંધ નથી. તે જાતિનો આત્મા સાથે અગર સૂક્ષ્મ દેહ સાથે સંબંધ નથી કારણ કે સૂક્ષ્મ એટલે લિંગ દેહ તથા આત્મા જે પૂર્વે દેહ વિશે હતા તે જ વર્તમાન દેહ તથા ભાવિ દેહ વિશે રહે છે. પરંતુ જાતિ તો જે પૂર્વ દેહ વિશે હતી તે આ દેહમાં રહેતી નથી અને આ દેહમાં જે જાતિ છે તે ભાવિ દેહમાં હોતી નથી. માટે જાતિ સ્થૂળ દેહનો ધર્મ છે, આત્મા અથવા લિંગ દેહનો એ ધર્મ નથી. પેલા જે દેહ હતો એ આ દેહ નથી, પેલા જે જાતિ હતી આ નથી, હવે પછી પણ નહીં હોય. માટે સ્થૂળ દેહનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. જાતિ ને વર્ણ. શરીરના બીજા અવયવ વિશે જોતા પણ તેમાં જાતિ જણાતી નથી. માટે 1 એ બ્રાહ્મણ આદિ જાતિ હું નથી, તે મારી નથી. તે જાતિ સ્થૂળ દેહમાં આરોપિત એટલે કલ્પિત છે. હું તેનો જાણનાર તેનાથી ન્યારો છું એવો નિશ્ચય કર. બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ એવા 4 આશ્રમ એ પણ સ્થૂળ દેહમાં આરોપિત કરેલા હોવાથી તે હું નથી અને તે મારા નથી. હું તેમને જાણવા વાળો તેમનાથી જુદો છું એવો નિશ્ચય કર. ભાવનાબેન, સ્વામીજી આ 4 આશ્રમ છે, અવસ્થાઓ સાથે સરખાવી શકશો? હતું ને બ્રહ્મ અવસ્થાને જાગ્રતમાં બોલો જાગ્રતમાં ગૃહસ્થ ના આવે. ગૃહસ્થ તો હા, જાગ્રતમાં બ્રહ્મચર્ય, સ્વપ્નમાં ગૃહસ્થ, સુષુપ્તિમાં વાનપ્રસ્થ અને તોરિયામાં સંન્યાસ. હા, સંન્યાસ. મીનાબેન, હા સ્વામીજી. આ 3 આશ્રમના વિશ્રામ કે છો? આવડે છે સ્વામીજી. જાગ્રતમાં વેપાર ભુવન છે ને? હા, જાગ્રતમાં વેપાર ભુવન. સ્વપ્નાન ભુવન. હા. અને સુષુપ્તિ એ વિશ્રામ ભુવન. હા, બરોબર. વાંચો. દરેક આશ્રમમાં તે આશ્રમીને જુદા જુદા કર્મ કરવાના હોય છે. આશ્રમ જો સ્થૂળ દેહનો ધર્મ હોત તો બધાના એક સરખા કર્મ હોત. માટે આશ્રમ સ્થૂળ દેહમાં આરોપિત એટલે કલ્પિત છે.
હે ભાઈ, રાતો, પીળો, કાળો વગેરે વર્ણ એટલે રંગ. 5મું, પિતા પુત્ર, ગુરુ શિષ્ય, પતિ પત્ની, સ્વામી સેવક વગેરે સંબંધ. 6, લાંબો, ટૂંકો, જાડો, પાતળો, વાંકો, સીધો વગેરે પરિમાણ એટલે માપ. તેનું પણ ઉપર પ્રમાણે વિચાર કરીશ તો તારા સમજમાં આવશે કે તે બધાય સ્થૂળ દેહમાં આરોપિત છે અને તેથી તેમાં જ ભાસે છે, અને તું તો સ્થૂળ દેહથી ન્યારો, નિરાકાર, નિધર્મ, અપરિમાણી છે. માટે તે રંગ, સંબંધ તથા પરિમાણ હું નથી, તે મારા નથી, તે સ્થૂળ દેહના છે, અને તેથી હું તે વર્ણ, સંબંધ તથા પરિમાણનો જાણવા વાળો દ્રષ્ટા, ગત દ્રષ્ટાની પેઠે તેનાથી ન્યારો છું એવો નિશ્ચય કર તથા નિશ્ચયનો શ્લોક વારંવાર વિચાર. ભાવનાબેન, એક શંકા એ થાય, હા, દેહની સાથે આત્મા રહે, દેહની સાથે જીવે ને દેહની સાથે મરી જાય તો દેહના ધર્મો આત્માને કેમ ન લાગે? કારણ કે દેહ સાથે રહે છે પણ એનું એ ચિંતન નથી કરતા. ખોટું ભાવનાબેન. સ્વામીજી આવે જેમ ઓલા સાધવમાં જેમ ઈ આવે ને સ્વામી. ના ભાવનાબેન, ના 25 ધર્મો આવે છે ભાવનાબેન. જેમ આકાશના ધર્મો માટલામાં નથી લાગતા. ભાનુબેન તો કે ભાનુબેન છે તો ભાઈ આકાશના ધર્મો. અરે ભાવનાબેન, ઘણો કહું છું તે સ્વામીજી, ગઢ આકાશ અને ગળાનું. હા, જેમ આકાશ સાથે રહે છે પણ આકાશના ગળાના ધર્મો આકાશને નથી લાગતા. પણ એ બધા ધર્મો સમજાવો ને. આકાશની ગળો જન્મે છે પણ આકાશ જન્મતું નથી. એટલે થોડો ઓ થાય પણ આકાશ ને કઈ ઘણો વધે, બોલો. આકાશ ગળો ટીમ્પાય અને વધે પણ આકાશ વધતું નથી. ગળા વગેરે પડે પણ આકાશમાં ઘણો અગ્નિમાં શેકાય એટલે યુવાન થયો એમ. હા, યુવાન થાય પણ આકાશ યુવાન થતું નથી. ને ગળાને તિરાડ વગેરે પડે એટલે વૃદ્ધ થાય પણ આકાશમાં અને ગળો તૂટી જાય ને તો પણ આકાશને છૂટતો નથી. ગળાની સાથે આકાશ રહે છે તો ગળાનો કોઈ ધર્મ આકાશ લાગતો નથી. એમ દેહની સાથે આત્મા રહે છે તો દેહનો કોઈ પણ ધર્મ આત્માને લાગે નહીં. અર્થ, હું મનુષ્ય નથી, દેવ તથા યક્ષ નથી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર નથી, બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી તથા સંન્યાસી નથી, પરંતુ હું સ્વયં જ્ઞાન સ્વરૂપ છું. શ્રીમંત શંકરાચાર્ય. શિષ્ય કહે, હે દયાળુ, હું જન્મ મરણવાન નથી તથા મને જન્મ મરણ નથી એ કેવી રીતે જાણવું? ગુરુ કહે, ભાઈ વિચાર કરી જો, આત્માનો જન્મ માનીએ તો તે અનિત્ય થઈ જાય અને આત્મા અનિત્ય થયો એ સિદ્ધાંત મીમાંસા આદિ આસ્તિક મતવાળા તથા પરલોક માનનારા છે તેમને પણ ઇષ્ટ નથી. કારણ કે જો આત્માને ઉત્પત્તિ વાળો માનીએ તો જે જન્મ્યો તેનું મૃત્યુ પણ નક્કી જ છે.
અને એમ થાય તો અકૃત્યાભ્યાગમ અને કૃતનાશક એ બે દોષની પ્રાપ્તિ થાય. અકૃતાભ્યાગમ એટલે પૂર્વ જન્મમાં ન કરેલા કર્મના સુખ દુઃખ રૂપી ભોગ અને પહેલા તો આત્મા ના માનીએ તો આ જન્મમાં જે સુખ દુઃખ ભોગવીએ છીએ પહેલા જન્મ કરેલા કર્મ વગર ભોગવીએ છીએ એમ લખી જાય એમ. હા. અને 2 કૃતનાશ આ જન્મમાં કરેલા કર્મનો ભોગ વિના નાશ. તેથી કર્મવાદીના મત પ્રમાણે આત્માને જો કરતા ભોગતા માનીએ તો પણ તેને જન્મ મરણ રહિત માનવો પડશે. તે જ પ્રમાણે આત્માને જન્મનું કોઈ કારણ સંભવતું નથી, કારણ કે આત્માનું જે કારણ હોય તે આત્માથી ભિન્ન તથા પૂર્વે હોવું જોઈએ. કારણ કે આત્માનું જે કારણ હોય તે આત્માથી ભિન્ન તથા પૂર્વે હોવું જોઈએ. પણ તેના કોઈ કારણ નથી માટે આત્માનો જન્મ નથી એમ. ત્રણ વસ્તુ બનાવી પહેલો જો આત્માને જન્મ માનો તો આત્મા અનિત્ય થઈ જશે અને અનિત્ય વસ્તુઓ પરલોક વાળોને માન્ય નથી. બીજું આત્માને તમે જન્મ વાળો માનો તો અકૃતાભ્યામ અને કૃતનાશ દુઃખની પ્રાપ્તિ થાય. અને ત્રીજું કારણ આત્માના જન્મનો કોઈ કારણ સંભવતું નથી માટે આત્મા અજન્મા. 1 આત્માથી ભિન્ન વસ્તુ અનાત્મા હોય તે નામ તથા રૂપ વાળી હોય તે તો આત્મામાં ફૂણકામાં ચોરની પેઠે કલ્પિત છે અને તે અનાત્મા તથા કલ્પિત વસ્તુ આત્માનું કારણ બની શકે નહીં. નામ અને બ્રહ્મ તો ઘટાકાશનું સ્વરૂપ મહાકાશની પેઠે આત્મ સ્વરૂપ જ છે, તેનાથી ભિન્ન નથી. માટે તે બ્રહ્મ પણ આત્માનું કારણ બને નહીં, માટે આત્માનો જન્મ નથી. બ્રહ્મ ને આત્મા એક છે માટે બ્રહ્મથી પણ આત્માનો જન્મ ના થાય. તેને જન્મ નથી તો મરણ તો હોય જ ક્યાંથી? આત્માને જન્મ મરણ નથી, તેથી જન્મવું, હોવું, વધવું, પરિણામ પામવું, ક્ષય થવો અને વિનાશ થવો એ 6 વિકારથી આત્મા મુક્ત છે. તે તો અર્થ આ આત્મા કદી જન્મતો નથી તથા મરતો નથી, પૂર્વે નહોતો અને હાલમાં થયો છે એમ પણ નથી. તે આત્મા તો જન્મ રહિત નિત્ય સનાતન તથા પુરાણો છે. સ્થૂળ દેહ હણાયા છતાં તે હણાતો નથી. માટે હું જન્મ મરણ વાળો નથી, મને જન્મ મરણ નથી. જન્મ મરણ સ્થૂળ દેહને કર્મના સંબંધથી થાય છે. હું જન્મ મરણને જાણનાર તેનો દ્રષ્ટા છું તથા તે આરોપિત જન્મ મરણથી અને જન્મનાર વસ્તુથી જુદો છું. વિચાર કરીને એ પ્રમાણે નિશ્ચય કર. શિષ્ય કહે, આ પંચભૂતની નિવૃત્તિ દ્રષ્ટાંત આપી સમજાવશો? ગુરુ કહે, ધન્ય છે આવી વૃત્તિ રાખી તો ભાઈ તો જલ્દી આગળ વધી. જો કોઈ મનુષ્યને ભૂતનો વળગાર થયો હોય તો તે ભુવાને બોલાવી તેની પાસે ડાકલું વગાડવું, બલિદાન કરવું વગેરે ક્રિયા કરાવી તે ભૂતને ત્યાંથી હાકી મૂકે છે. કેમ આકાશ આદિ પંચમહાભૂત શરીર રૂપ થઈને દેહા અભિમાની જીવને વળગેલા છે, તેની નિવૃત્તિ કરવા માટે તે ભુવાના જેવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય જેવા સદગુરુ પાસે વિધિ પૂર્વક જઈને વેદ શાસ્ત્ર રૂપી ડાકલું વગાડવી
ઉપર જે 25 તત્વો કયા તેમાંથી 5 તત્વરૂપ બલિ એક ભૂતને તેના ભાગ અર્પણ એટલે દાન કરીને તે ભૂતોને કાઢી મૂકવા અને હું તે ભૂતોનો તથા તેના 25 તત્વોનો દ્રષ્ટા છું એવો નિશ્ચય કરવો. તેથી આ પંચમહાભૂતોની નિવૃત્તિ થશે. ભૂત વર્ત્યું હોય તો ભૂવો કોણ સ્તોત્રી ને પ્રમને અને ડાકલું કોણ વેદાંત રૂપે ડાકલું વગાડો એટલે બધા ભૂત જતા રહે. આ ભૂત કાઢવાની પદ્ધતિ સારી છે. જીવને વળગ્યું ભ્રાંતિ કેરો ભૂતાળું એને બોલાવ્યો સ્વરૂપ કેરો બાન વળગ્યું ને જીવને ભૂતાળું. આવડે છે. 1 મિનિટ સ્વામીજી બોલો તો. 1 મિનિટ. હા. ભક્તિબેન બોલતા રહ્યા વાળું કે બોલતો હતા. સાંભળ્યું નથી બાપુજી મેં. જયંતિ બાપાના એના માટે બરાબર. પરમ પદ પામવા એમાં રાગી છે. 1 મિનિટ મોતીનું પૂછીને બોલું. હા નોટમાંથી જીવને વળગ્યું ભ્રાંતિ કેરું ભૂતાળું એને બોલાવ્યું સ્વરૂપ કેરું બાન જીવને વળગ્યું ભૂતાળું રાત દિવસ દંડા મોતુણાવ્યો માયા પાછળ કરે તોડાતોડ જીવને રે વળગ્યું ભૂતાળું સદગુરુ ગોવાને તેડાવ્યા જઈને ચરણે નમાવ્યું છે શીશ જીવને રે વળગ્યું ભૂતાળું દાણા જોત વિવેક વિચારના બાધા આપી છે સત્સંગ સાર જીવને રે વળગ્યું ભૂતાળું વેદાંત રાવળિયાને બોલાવ્યા તત્વમાસીની વગાડી છે ડાક જીવને રે વળગ્યું ભૂતાળું બ્રહ્મ જ્ઞાન અગ્નિ પ્રગટાવ્યો દીનો કોટક પટ કેરો ધૂપ જીવને રે વળગ્યું ભૂતાળું ભાગે આશા તૃષ્ણા કેરી ડાકણી ભાગ્યા માતને મોહ કેરા વીર જીવને રે મળગ્યું ભૂતાળું ત્યારે અજ્ઞાન આળસ ભાગીરો ભાગ્યો મોટો હતો જે અહંકાર જીવને રે વળગ્યું ભૂતાળું ભારત ખંડ મોર સાહેબ બેટ દાસ મોરા દાસરિયા જે કાજ વળગ્યું રે જીવને ભૂતાળું. સ્વામીજી સરસ છે. સ્વામીજી ભજન સરસ છે. આના ઉપર જ
સદગુરુ પાસે વિધિપૂર્વક જવું. અર્થ: તે બ્રહ્મ જ્ઞાન મેળવવા હાથમાં સમધિ આદિ કોઈ પ્રકારની ભેટ લઈને ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવું. પછી સાષ્ટાંગ નમસ્કાર કરી, હે ભગવાન, મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા કૃપા કરો. હે ગુરુ, બંધ શું, મોક્ષનું શું સ્વરૂપ છે, અવિદ્યા કોને કહીએ, વિદ્યા કોને કહેવી, જેવા વિનયપૂર્વક પ્રશ્નો પૂછવા અને સદગુરુની પ્રસન્નતા મેળવવા તન, મન, ધન તથા વાણી તેમને અર્પણ કરી તેમની ખૂબ સેવા કરવી. તન, મન, ધન તથા વાણીનું અર્પણ. અર્થ: શિષ્ય પોતાના શરીર વડે ખરા દિલથી ગુરુના ઘરની તથા શરીરની દરેક પ્રકારની સેવા કરે. પુરુષ શિષ્ય સ્ત્રી ગુરુ અથવા ગુરુ પત્નીના શરીરની કોઈ પ્રકારની સેવા ન કરે, અથવા સ્ત્રી શિષ્ય પુરુષ શરીરે ગુરુ હોય તો તે ગુરુના શરીરની કોઈ સેવા ન કરે. દૂરથી કોઈ પ્રકારની સેવા બની શકે તે પ્રેમથી કરે. ગુરુની આજ્ઞાનો કદી લોપ ન કરે. મનમાં ગુરુ ઉપર સાક્ષાત રામચંદ્ર ભગવાન ઉપર જેટલો પ્રેમ લાગે એટલો જ પ્રેમ રાખે અને ગુરુ ક્યારે પ્રસન્ન થશે એવી ઈચ્છા કરે. ધન અર્પણના 2 પ્રકાર. સ્ત્રી, પુત્ર, જમીન, ઢોર, ઢાંખર, દાસ, દાસી, ધન, રહેવાનું ઘર તથા ડાંગર આદિ સર્વ ધાન્ય એ બધું એ ધન કહેવાય. જ્યારે મોક્ષ કલ્યાણની ભાવનાથી ગુરુને શરણે જાય ત્યારે તે બધાનો ત્યાગ કરે. અર્થ: ધન અર્પણ કરવાનો એક પ્રકાર કયો. હવે બીજો પ્રકાર સાંભળ. જો ગુરુદેવ યાજ્ઞવલ્ક્ય મુનિના એવા ગૃહસ્થી હોય તો બધું એ તેમને અર્પણ કરી દેવું. વાણી અર્પણ પ્રકાર. અર્થ: પોતાની વાણી વડે ગુરુજીના જે ગુણો હોય તે બીજાના આગળ વર્ણવવા. બુદ્ધિમાન પુરુષે ગુરુ ઉપર કદી પણ દ્વેષ બુદ્ધિ તો કરવી જ નહીં. ગુરુ કીજીએ જાની, જલ પીજીએ છાની. અર્થ: ગુરુ કરવાની ઉતાવળ ન કરવી. તેમની રહેણી કહેણી બરાબર જાણી તેમને બરાબર ઓળખ્યા પછી જ ગુરુ માનવા એટલે કરવા અને જળ છાણી ગાણીને પીવું એવી શાસ્ત્રની મર્યાદા છે. માટે અર્થ: જો હૃદયમાં કલ્યાણની જ ભાવના હોય તો ગુરુ ઉપર જાગ્રતમાં તો શું, પરંતુ સ્વપ્નમાંય કદી દોષ દ્રષ્ટિ ન કરે. 1. શિષ્ય ઉપર પ્રેમ ભાવ બતાવે ત્યારે તેને હરિ એટલે વિષ્ણુ રૂપ જાણવા. 2. ગુસ્સે ક્રોધાયમાન થાય ત્યારે હર એટલે મહાદેવ રૂપ જાણવા. 3. જ્યારે રાજસી વ્યવહારમાં એ પ્રવૃત્તિમાં લાગી ગયા હોય ત્યારે બ્રહ્મ રૂપ જાણવા. 4. જ્યારે શાંતિમાં બેઠેલા હોય ત્યારે ગંગા એટલે દેવી રૂપ જાણવા. અને 5. જ્યારે વચન રૂપી કિરણો દ્વારા ભ્રાંતિ તથા સંદેશ સહિત અજ્ઞાનને દૂર કરે ત્યારે રવિ એટલે સૂર્ય રૂપ જાણવા. આ પ્રમાણે ગુરુ તો કરવા જ નહીં, પણ જો ગુરુ કર્યા તો પછી ગુરુ ઉપર શિષ્ય હંમેશા મેં તને સ્થૂળ દેહ તેના તત્વો તથા તું તેનો દ્રષ્ટા સાક્ષી છે તે તથા ગુરુને શરણે જવાની વિધિ રૂડા પ્રકારે વર્ણવી. હવે જે જાણવાની ઈચ્છા હોય તે તું નિશંક થઈ પૂછ. સ્થૂળ દેહના ધર્મો કયા? સ્થૂળ દેહના ધર્મો નામ, પછી વર્ણ,
પછી જન્મ આપણામાં શું કામ નથી? જો આત્માનો જન્મ માનીએ તો આત્મા નીચે થઈ જાય, આત્માનો જન્મ માનીએ તો અકૃતાભેમ અને કૃતજ્ઞતા દોષ આવે, અને આત્માનો જન્મ માનીએ તો આત્માના જન્મનો કોઈ કારણ નથી, માટે આત્માનો જન્મ નથી. જાતિ સ્થૂળ દેહની જાતિ છે, સૂક્ષ્મ અને આત્માની જાતિ નથી, માટે આત્માને જાતિ પણ નથી, એનો પરમાણુ પણ નથી, એનો સંબંધ પણ નથી. એટલે આત્માને દેહના કોઈ પણ ધર્મો લાગતા નથી. આત્માને દેહના ધર્મો નથી લાગતા, એના માટે ઘડા અને આકાશનો દ્રષ્ટાંત. માટે આ બધાનો તું દ્રષ્ટા છે અને તને ભૂત વળગ્યું હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વેદાંત રૂપી દાખલો તારું ભૂત નીકળી જશે. આટલું આમાં આવ્યું. એક બીજું વચન બોલો. છેલ્લે ગુરુનો મહિમા આવ્યો બસ. મારે અણજાયા વરની સાથે જ ભરાવો, મારે જાવો પરાની પાર, મારે અણજાયા વરની સાથે ભરાવો, મારે જ્ઞાન સ્વરૂપી પિતા જાગીયા, લાવ્યા સમટમનો સંસાર, મારે અણજાયા વરની સાથે ભરવો, મારે વિવેક વિચાર દેવું બંધવા, લાવ્યા લુણાની પોટીની સાર, મારે અણજાયા વરની સાથે ભરવો, મારો વૈરાગ્ય વડો જાગીયો, લાવ્યા સદગુરુનો સંસાર, મારે અણજાયા વરની સાથે ભરવો, માયા મમતાએ ઝઘડો બાંધ્યો, દીકરી ના કરશો સાધુડાનો કામ, મારે અણજાયા વરની સાથે ભરવો, મારે ચિંતા તે રાણી જાગીયા, પ્રેમે જેઠાણીને લાખો પાય, મારે અણજાયા વરની સાથે ભરવો, મારે શ્રવણને મનન દિયર જાગીયા, પ્રગટ્યોની ત્યાં સંતણો ત્યાં નીર, મારે અણજાયા વરની સાથે ભરવો, મારે તિતિક્ષા સાસો જાગીયા, લાવ્યા સસરા મારા સસરાએ કર્યું સમાધાન, મારે અણજાયા વરની સાથે ભરવો, હું તો પિયતજીને પ્રશાંત થાવ, તમને શું કહું સાસરિયા લોટ બાદ, મારે અણજાયા વરની સાથે ભરવું, આનંદ આનંદ ઉભરાયો મારા અંગમાં, મારા ગુરુજી મળ્યા ભરતા, મારે અણજાયા વરની સાથે ભરવું, અણજાયા માતર ગુરુ સ્વામીને સેવતો, સુરતા જઈશો સમાય, મારે અણજાયા વરની સાથે ભરવું. સદગુરુ દેવ કી જય. વાહ. સ્વામીજી બહુ સરસ હતું. હે?